નમસ્તે મિત્રો. રાજકોટની અંદર બહુ જબરજસ્ત કેટલ શો એટલે કે આખો ભારત દેશની અંદર આ ટાઈપના મેળા બહુ ઓછા થતા હોય, અને આજે હું તમને જે બતાવું છું ને એ ભારતીય બુલ કેવા હોય, બરાબર, અને કોણ કોણ લોકો આમાં ભાગીદાર થયા છે અને કેવી વસ્તુ છે, આવો તમને અંદર બતાવું. બહુ મજા આવે એવું છે. ઇન્ડિયન કેટલ શો 2026 રેસકોર્સમાં રાજકોટમાં 20, 21 ને 22 તારીખે ફેબ્રુઆરીમાં આજે યોજાણું. એનો આખો નજારો તમને બતાવો, છેલ્લે સુધી જોજો. અલગ અલગ બુલ છે, તમે ક્યારે તમારી લાઈફમાં આવા બુલ નહીં જોયા હોય. એ છેલ્લે આખો શો છે. વિડીયો 15 મિનિટનો થશે અંદાજિત લંબાઈ, પણ મજા આવશે. એની સાથે પશુપાલનને લગતી તમામ વસ્તુ અંદર પ્રદર્શન પણ છે. શું શું છે એ તમને બતાવો. જો અહીંથી એન્ટ્રાન્સ છે, તમારે QR કોડ બતાવવો પડે, તમારું પ્રૂફ બતાવવું પડે, પછી અંદર જવા દે છે. પણ આપણે તો ખ્યાલ હતી કે બીજો રસ્તો ક્યાંથી છે. જો બહુ જબરજસ્ત મસ્ત મજાની વસ્તુ છે. આ જે કંપની છે ને એ ફોરેનથી ઇમ્પોર્ટ કરેલી વસ્તુ બધી રાખે છે. ગાય દોવાના માટે મશીન છે, એને ન્યુટ્રિશનમાં શું શું જોઈએ એ તમામ વસ્તુ છે ને આ કંપની રાખે છે. આ એનો પહેલો સ્ટોલ છે, બરાબર. અને બહુ જબરજસ્ત આખો ડોમ એટલો જબરજસ્ત અત્યાધુનિક બનાવ્યો છે ને કે મિત્રો વાત ના પૂછો, એટલું સરસ. અને લોકોએ દિલથી વધાવ્યું. રાજકોટમાં હોય એટલે મિત્રો કાંઈ કહેવું ન પડે. આ જો દૂધ વધારવા માટેની પ્રોડક્ટ છે, બરાબર. અલગ અલગ શું ખવડાવવાથી શું ગાયને ભેંસને દૂધ કેવી રીતે સારું ઉત્પાદન કરી શકાય એના માટેની આ બધી વસ્તુ છે. જેને પશુપાલનની અંદર ઇન્ટરેસ્ટ હોય ને એના માટે છે. પણ મિત્રો આયોજન અદ્ભુત છે. આપણે ધન્યવાદ કહેવાય ગુજરાત સરકાર અને વલ્લભભાઈ કથિરિયા સાહેબને કે જેને આ આયોજન કરવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. અને મેં પહેલી વખત આ ટાઈપના બુલ જોયા. અલગ અલગ વસ્તુ છે અંદર. તમે જો ગાયથી બનતી તમામ વસ્તુની પ્રોડક્ટ, ચાહે પછી અગરબત્તી હોય, ગોબરમાંથી બનતી વસ્તુ છે, ઓર્ગેનિક જે ગાયને રિલેટેડ તમામ વસ્તુ છે ને એ અહીંયા ડિસ્પ્લેમાં બધી મૂકેલી છે. પણ શું નજારો હતો મિત્રો, મજા આવી ગયો. તમે જુઓ, લોકોએ દિલ ખોલીને આનંદ લીધો કે આવી એવી વસ્તુ ભારત દેશની અંદર છે. જો આ બધા કેટલી બધી ટ્રાફિક છે જોઈ લો. અને આ બધા છે એ શાફ કટર છે. ગાયનો ભેંસને કે કોઈ પણને છે ને એને કટિંગ કરવા માટે ચારો, એના બધા મશીન મૂકેલા છે અલગ અલગ. જે કોઈ પણને લેવું હોય તો એના માટે ડિસ્પ્લે છે. પણ બહુ જબરજસ્ત. જો આ બધી પ્રોડક્ટ છે એની. યસ, જો આમાં તો ફોરેનથી આવ્યો ને ભાઈ ઊભા જુઓ, એ ફોરેનથી આવ્યા છે. આ છે ભારત દેશની પ્રોડક્ટ. પણ કાંઈ ઘટે નહીં હો મિત્રો. જેને નહીં જોયું હોય ને એના માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે મેં કે લોકો બધી વસ્તુ જોઈ શકે અને જાણી શકે. હવે આ જો આખી પ્રોડક્ટ છે ગાયને રિલેટેડ તમામ વસ્તુમાંથી. જો આ ગોબરમાંથી બનાવેલી અગરબત્તી છે, એ વર્લ્ડ ક્લાસની અગરબત્તી છે અને પ્યોર અને હાઇજેનિક. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આ ધૂપ અગરબત્તી છે એ સ્ટાન્ડર્ડ ક્વોલિટી. એનું પેકિંગ તમે જુઓ મિત્રો, છે સાબુ છે, અલગ અલગ બધી વસ્તુ છે. એ આ બનાવી અને ડિસ્પ્લે મૂકેલું છે. જો અને લોકોએ દિલ ખોલીને હો, બધાના કાર્ડ ને બેગ ને તમે જો. અને ફેમિલી શીખ્યા ઘણા બધા આવ્યા. આ જે સામે દેખાય છે ને એ ગાયને રિલેટેડ તમામ વસ્તુ છે ને. ડોલ છે, પછી ગાયને ખવડાવવા માટે એના કેન છે, દૂધ માટેના, છાશ માટેના તમામ વસ્તુ. આ આખા ઇન્ડિયામાં ગાય દોવા માટે, બેસવા માટે તમામ વસ્તુ એ પ્રોવાઈડ કરે છે. આ સામે ગાયને શું શું ખવડાવવું જોઈએ એના માટેનો ડિસ્પ્લે શો છે. મોટી મોટી LED મૂકેલી છે. અને એના સિવાય ઘણી બધી વસ્તુ છે અંદર. એવું નહીં કે ખાલી ગાય રિલેટેડ, પણ એક ખેતી માટે ઉપયોગી તમામ વસ્તુ અહીં આની અંદર અવેલેબલ હતી. ઘી મિત્રો, આ એક જગ્યાએ મેં ભાવ પૂછ્યા મને કે 6,000 ને 7,000 રૂપિયા ગાયના ઘીની કિંમત. હવે રામ જાણે અંદર શું હશે એ તો, પણ આ પણ લોકો ખરીદતા હતા. અને 6,000 7,000 રૂપિયા કિલો ઘી
અહીંયા અવેલેબલ છે. આપણને જોઈને આશ્ચર્ય થયો કે ઘીની આટલી બધી ડિમાન્ડ ને વેલ્યુ હોય તો ખરેખર પશુપાલનવાળાને મજા આવી જાય. જુઓ તમે ડિસ્પ્લે તમે જુઓ, એમ લાગે ફોરેનમાં ફરતા હો ને એવું લાગે છે, કાંઈ ઘટે નહીં હો. અને લોકોને બહુ ઇન્ટરેસ્ટ હતો કે આ ટાઈપની વસ્તુ થાય અને રાજકોટના લોકો ન વધાવે એવું બને નહીં. જો આ બધી અલગ અલગ તેલ છે કંપનીના પ્રોડક્શનમાં, એ પણ વસ્તુ હતી. પછી એવું નથી એક બે વસ્તુ, પણ ઘણી બધી રિલેટેડ એગ્રીકલ્ચર રિલેટેડ તમામ વસ્તુ હતી. પણ આવી મજા, અને મને એમ લાગ્યું કે ચલો મારા મિત્રો વ્યુઅર્સ મારી સાથે જેટલા જોડાયેલા છે એ બધાને આ નજારો આપણે બતાવીએ, એ પણ જોવે. બહારગામના લોકો છે જે રાજકોટ નથી આવી શક્યા, એ લોકોને પણ ખબર પડે કે ભવિષ્યમાં બીજી વાર આવું ક્યારે થાય. જો આ બીજી વાર થયું, આના પહેલાંય રાજકોટમાં 2 વર્ષ અગાઉ થઈ ચૂક્યું છે, ત્યારે મેં પણ મુલાકાત નહોતી લીધી. પણ આ વખતે મને મોકો મળ્યો એટલે મને એમ લાગ્યું ચલો હું પણ તમને બતાવું કે ખરેખર રાજકોટની અંદર નાના મોટા કોઈ પણ પ્રદર્શન થતા હોય ને તો લોકો એને દિલથી વધાવતા હોય, એ હકીકત છે. અને જેટલા પણ આ લોકોએ સ્ટોલ રાખ્યા હતા એ લોકો પણ ખુશ થઈ ગયા કે ભાઈ શું રાજકોટની પબ્લિક છે અને સૌરાષ્ટ્રના લોકો છે કે જેને અમને રિસ્પોન્સ આપ્યો. નહીંતર મિત્રો આટલા મોટા ખર્ચા કર્યા હોય જો પબ્લિક જોવા પણ ન જાય તો આ બધી વસ્તુ વેસ્ટ ઓફ મની છે, એના જેવું છે. જો હવે આ એક ડોમ પૂરો થયો, આ ડોમ પૂરા થયા પછી બીજું આગળ શું શું છે તમને બતાવું. આ આખો એર કન્ડિશન ડોમ છે અને આ સામે દેખાય છે ને એ અહીંયા ગાય ને બુલ ને બધી અલગ અલગ વસ્તુ રાખેલી છે, એ પણ તમને બતાવીશ છેલ્લે, બન્યા રહેજો. પણ સ્ટોલ બધાય છે એ લગભગ ક્યાંક ને ક્યાંક લોકો ત્યાં ટ્રાફિક હતી અને ક્યાંક ને ક્યાંક લોકો ખરીદતા હોય એવી જગ્યા મને દેખાણી. અને ગાય રિલેટેડ, પશુપાલન રિલેટેડ, ગાયમાંથી કેટલી કેટલી વસ્તુ બને છે એ મીન્સ કે એના દૂધમાંથી, એનું પણ એક્સપ્લેનેશન આપ્યું. ગાય તમને કેવી રીતે સસ્તી પડે છે એ પણ આ બધી વસ્તુ એને સમજાવવામાં આવી. અને એની પ્રોડક્ટ અદ્ભુત, ગાયના ગોબરમાંથી અગરબત્તી બનાવી અને શું રૂપીઝમાં વેચે છે, આનું પેકિંગ જોયું, અદ્ભુત, મજા આવી ગઈ મિત્રો. જો એનો સ્ટોલ છે, સાબુથી માંડીને તમામ વસ્તુ અહીંયા એ ડિસ્પ્લે મૂકેલું છે. અને હજી તો આ મેં જે શૂટિંગ કર્યું છે એ સેટરડે શનિવાર છે. મેં તો રવિવારે તો અહીંયા પગ મૂકવાની જગ્યા નહોતી એવું મને એક્ઝેક્ટ આઈડિયા આવ્યો. જો છે અદ્ભુત, કાંઈ ઘટે નહીં હો. હવે આ પૂરું થાય એટલે ત્રીજો ડોમ શરૂ થશે. અને ત્રીજા ડોમની અંદર છે ને વિન્ટેજ કાર અને અલગ અલગ ટ્રેક્ટર કંપનીઓના. મિત્રો મેં મારી લાઈફમાં પહેલી વખત આ ટાઈપના ટ્રેક્ટર જોયા, જે તમે જુઓ તમને ખુદને આશ્ચર્ય થશે કે આવી આવી કંપનીઓ આવી ટ્રેક્ટર બનાવે છે. જુઓ ફોર્સ્ટ અને આ બધી ટ્રેક્ટરની ટેકનોલોજી તમે જુઓ. જો આ ફોર્ડનું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર જૂનામાં જૂનું પણ એમ લાગે ગોલ્ડથી બનાવ્યું ને એવું લાગે. જુઓ છે એનો કલર તમે જુઓ, એનો ડિસ્પ્લે જુઓ, મજા આવી જાય. એવો ટ્રેક્ટર એવા મૂક્યા હતા. જો છે કાંઈ ઘટે નહીં હો. ટ્રેક્ટર બેઠા હોય એટલે મોજ પડી જાય. બધી અલગ અલગ મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર છે, ટાફે છે, જો છે IMT 533. આમ જોઈને આનંદ આવી ગયો. આ ટ્રેક્ટરનું સ્ટેરિંગ તમે જો હાવ છેલ્લે બેસવું પડે જોન ડિયર. અને આમાં તો બ્રેક પાછા અલગ જ આવે. જો આ તમે ટ્રેક્ટર જુઓ, જોન ડિયરનું સ્ટેરિંગ તમે જુઓ. અને આ જે ટ્રેક્ટર દેખાય છે ને એ તો ખરેખર અદ્ભુત છે, કારણ કે એ આ બેસે તો આમે પાછી ટોલી છે. હવે આ ટોલીની અંદર જો માણા બેઠા હોય તો ખરેખર એ હલાવી કેવી રીતે શકે. પણ છતાંય જુઓ ઘણા આ ટાઈપના ટ્રેક્ટર બનાવે છે. લ્યો અને આ મિની ટ્રેક્ટર જેવું લાગે. જો છે કલર લેલેન, અશોક લેલેન જે ગાડી બનાવે છે એ ટાઈપનું ટ્રેક્ટર એ કંપની બનાવે છે. સામે ગાડું દેખાય છે, જુઓ છે. અને હવે જે આ બધી છે ને એ પિક્ચરમાં તમે જોઈએ છે આવી કારો, એ કારો દિલ્હીથી સ્પેશિયલ આ એક્સપોમાં સ્પેશિયલ મંગાવી છે. તમે જુઓ ગાડી જુઓ, કંપની તમે જુઓ, એની સ્ટાન્ડર્ડતા તમે જુઓ. બધી ચાલુ હો, તમારે આ એવું નહીં કે ખાલી ડિસ્પ્લે મૂકેલી છે, બધી ચાલુ છે ને પરફેક્ટ કન્ડિશનમાં ગાડીઓ છે બધી. અને અમુકના તો નામ આપણે પહેલી વાર જોયા કે આટલી બધી વિન્ટેજ કાર અલગ અલગ આવતી હશે, એના પાર્ટ્સ મળતા હશે, એ પણ એક સવાલ થાય. જો આ સામે જો રાજા મહારાજા ઇંગ્લેન્ડમાં ફરતા હોય ને
એના જેવી કાર છે. લાઇટ તમે જુઓ. પણ મેરેજમાં કે શૂટિંગમાં એકચ્યુઅલી આ બધી વસ્તુ સારી લાગે. બાકી આ ઘરે વાડીએ લઈને ફરવા નીકળ્યા હોય તો એકે ભેગું ન થયો. પણ જોવા માટે સારી લાગે. બહુ સરસ અદ્ભુત નજારો હતો. જો છે રેડિએટર જ દેખાય પહેલાં તો. ચમક જુઓ, ક્યાંય દાગ નથી ગાડીની અંદર. SC1936 મને લાગે છે લગભગ ત્યારે બનેલી હોય એવું લાગે છે. જો છે અદ્ભુત, કાંઈ ઘટે નહીં મિત્રો. ચલો હવે તમને હું લઈ જાઉં આ પુલ. મિત્રો આ જે આયોજન હતું ને એ અદ્ભુત. 3 દિવસનું પ્રદર્શન છે અને અલગ અલગ જગ્યાએથી ટોપ લેવલના જેટલા પુલ છે ને મિત્રો રનિંગ કરવા માટે સારા પુલ હોવા જરૂરી છે. કારણ કે આજે તમે આજે પશુપાલનની અંદર નંબર 1 છે એનું મૂળ કારણ ભારત દેશના બ્રીડિંગ અને ભારત દેશની દેન છે. આજી પુલ છે અલગ અલગ જગ્યાએ સરકારે પણ બહુ સરસ સપોર્ટ કર્યો છે. બધું આયોજન છે પાણી પીવા માટે, ચારો અને પશુપાલકો માટે ખાસ. જો તમે આ પુલ તમે જો આવા પુલ બનાવવા માટે મિત્રો મહેનત કરવી પડતી હોય છે. પશુપાલનને ખાસ જે લોકો દેખભાળ કરતા હોય ને, બાકી આ રીતે તમે એમ ન બની શકે. કેટલા મસ્ત મજાના છે. એ તો તાજી થઈ ગયો. હા ત્યાં હજી આગળ જોજો ટોપ લેવલનો પુલ તમને બતાવું. તમે એમ કહેશો અરે બાપ રે શું વાત છે. અલગ અલગ માલધારી સમાજ તો બહુ આની સાથે જોડાયેલો હોય. વ્યવસાય છે. જો આ પુલ તમે જો મિત્રો, આનું માથું જો શરીર જો કાંઈ ઘટે નહીં. મિત્રો બહુ જબરજસ્ત મહેનત કરવી પડે ત્યારે આવા પુલ બનતા હોય અને ખવડાવવું પડે આવું. અને આવી વ્યવસ્થિત એને ચમક તમે જુઓ શરીર ઉપર. જો આ સામે દેખાય છે એ પુલ જુઓ. જોકે નંબર આપેલા હતા બધા અલગ અલગ અને ક્યાંના છે, શું છે, એનો પશુપાલક કોણ છે. જો કાંઈ ઘટે નહીં હો. આવી સારી પુલ હોય ને ત્યારે એવા સારા બીજ બનતા હોય છે. જો છે અને અદ્ભુત આયોજન, કાંઈ ઘટે નહીં મિત્રો. જો એની બેસવાની વ્યવસ્થા તમે જુઓ. વાહ ભાઈ વાહ. રાધે શ્યામ. અલગ અલગ ગૌશાળામાંથી આ બધી વસ્તુ આવેલી છે. જો છે જો 28 નંબર. હા જો અરે જોકે બધાના નામ હતા પણ સામે દેખાય છે એ પ્રદર્શન છે. મિત્રો અદ્ભુત આયોજન હતું. આનંદ આવે એવી જગ્યા હતી. શું આયોજન અને શું વ્યવસ્થા પણ કરી હતી. સામે આ છે એ લાઈવ ચાલે છે. અલગ અલગ અને ગીર ગાય કે જે કંઈ પણ હોય બધાને લઈ આવવાની અને ઓપ્શન થાય. ડૉક્ટરો તપાસ કરે ખરેખર એ ગાય છે અથવા પુલ છે એની કેટલી ક્ષમતા છે, અંદર તાકાત કેટલી છે, એના ઉપર ઇનામ પણ સારા એવા મૂકેલા હતા અને બહુ મજા આવી ગઈ મિત્રો. અંદર જો કે શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે પછી આપણે અંદર નથી ગયા, પણ તમને આ બહારથી નજારો બતાવી દઉં. જો આ લોકો સ્પેશિયલ આને ખરીદવા માટે અત્યારે ડીલ ચાલે છે કે ભાઈ અમારે આ વસ્તુ જોઈએ છે, એની કિંમત અને આ ટાઈપના બિલ જોઈએ છે. હા આના સદા ચાલે છે. ખંભાળા પ્રતિલોક. વાહ જો છે. ઓહો આ તો નાકની અંદર રિંગ પહેરેલી છે. મને લાગે બહુ ખતરનાક લાગે છે. તમે જો મંડપ મંડપને આમ જબરજસ્ત જમાવટ આવી ગઈ. આ બોલને એમ થતું હશે કે આપણે કંઈક અલગ દુનિયામાં આવી ગયા છીએ કે નહીં. કારણ કે આટલા લોકોને આ ટાઈપની વ્યવસ્થા અને આયોજન કરવું એટલે એના માટે નસીબની જગ્યા છે. બાકી તો તડકામાં ક્યાંક હોય સમજી લેજો. પણ બહુ સરસ આયોજન અને મજા આવી ગઈ મિત્રો. તમે પણ જુઓ એટલે મેં તમને બતાવ્યું કે મારા દિવસ છે ને એ ક્યાંય રહી ન જાવ જોઈએ કે વસ્તુ ભલે અહીંયા નો આવવાના છૂટી ગયા તમે જોઈ લો, તમે એમ લાઈવ જોઈ શકો છો. એના જેવી જગ્યા વસ્તુ તમને બતાવી દઉં. પણ આયોજન એટલે કેવું પડે. ધન્યવાદ ખાસ જે આખી ટીમને જેને આ આયોજન કર્યું હતું, જબરજસ્ત. અને આ મિત્રો આયોજન એમ ગમે એમ ના થાય. આના માટે બહુ હેરાન થવું પડે. આ એક પુલને અહીંયા લઈ આવવા પડે 3 દિવસ રાખવા માટે મિત્રો, એને ખાવા માટે, એને પાણીની વ્યવસ્થા, આ બધું અઘરું છે. ખાલી દેખાય છે પણ આ કરવું બહુ અઘરું છે. એને એક ગાડીમાં લઈ આવવા પડે.
તમારે મારે કેમ કંઈ એક ગાડીમાં 5 જણા આમાઈ જાય એવું તો હોય નહીં. આમાં અલગ અલગ જગ્યાએથી આ બધો લોકો આવેલા છે અને ઇનામ પણ બહુ સારા હતા. લાખો લાખો રૂપિયાની ઇનામ આ લોકોએ આપેલા છે જે વિજેતા થયા એ લોકોને. તો સામે જે છે ને એ અંદર કોમ્પિટિશન ચાલે છે કે ફર્સ્ટ નંબર કોણ છે, સેકન્ડ નંબર કોણ છે, થર્ડ નંબર કોણ છે, 1 થી 10ની રેન્કમાં જે ફર્સ્ટ રેન્ક આવ્યા, સેકન્ડ, આ બધાને ઇનામ આપેલા છે. બરાબર, ધન્યવાદ, થેન્ક યુ.